ભાજપ પછી કોંગ્રેસે પણ મહિલા ઉમેદવારને બનાસકાંઠા સીટ પરથી ટિકિટ આપી છે। આપણી સાથે અત્યારે જ્ઞાનીબેન ઠાકોર છે, વાત કરીશું તેમના જોડે। બેન, પ્રથમ પ્રતિક્રિયા શું? બનાસકાંઠાની જનતાના આશીર્વાદ લેવા માટે કોંગ્રેસ પાર્ટીએ અને કોંગ્રેસના આગેવાનોએ મોકો આપ્યો છે। એ બદલ બનાસકાંઠાની જનતામાં અને કોંગ્રેસના કાર્યકરોમાં આજે ખુશી છે। આવનાર સમયમાં સમગ્ર બનાસકાંઠાની જનતા અઢારે આલમ એ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને આશીર્વાદ આપશે એવું મને જનતા ઉપર 100% ભરોસો છે। બેન, 5 લાખથી જીતવાની વાત ભાજપે કરી છે, શું કહેશો તમે? કોણ કેટલા દાવા કરે એ જે તેનો વિષય છે, એ અમારો વિષય નથી। અમે એવું કોઈ નથી કહેતા કે 5 લાખ ની લીડ મળશે ના તે। અમે જનતા પાસે લઈને વાત જઈશું। જનતા જે કાંઈ આશીર્વાદ આપશે એ આશીર્વાદ અમારા માટે શિરોમાન્ય હોય। પણ હું એટલો ચોક્કસ કહીશ કે બનાસકાંઠાની જનતાએ કાયમી કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા છે અને જ્યારે જ્યારે બનાસકાંઠાની જીત જે પાર્ટી જીતી એની કેન્દ્રમાં સરકાર બની છે, એટલે બનાસકાંઠાની જનતા કોંગ્રેસને આશીર્વાદ આપશે ને સમગ્ર દેશમાં એ કોંગ્રેસની ટેકાવાળી સરકાર બની અને જે 2004નું પુનરાવર્તન એ ઓલ ઇન્ડિયાની અંદર તમામ ધર્મના લોકો, તમામ પ્રાંતના લોકો અને સર્વ સમાજના લોકો આશીર્વાદ કોંગ્રેસ પાર્ટી અને એના સાથી પક્ષોને આપશે। છેલ્લો પ્રશ્ન, 2017-2022માં લોકોએ મામેરું ભર્યું, શું કરશે આ વખતે? લોકો મામેરું ભરશે? પૂરો વિશ્વાસ હું માનું ત્યાં સુધી કાયમી બનાસકાંઠા અને વાવ વિધાનસભાના લોકોએ ઉપરી ડબલ વખત વિશ્વાસ મૂક્યો હોય ત્યારે બનાસકાંઠાના બાકી વિધાનસભાના જે ક્ષેત્રો છે એમને ખૂબ મારા ઉપર પ્રેમને લાગણી રહી છે। હું વાવ વિધાનસભા લડતી તો પણ તમામ વડીલો ત્યાં મારા પ્રચાર માટે આવતા, મદદ કરતા। ત્યારે આ વખત તો કોંગ્રેસ પાર્ટી અને મવડી મંડળે એમને પોતાને મત આપવા માટે મને ટિકિટ આપી છે, એટલે એમાં કાંઈ બનાસકાંઠાની જનતા બાકી નહીં રાખે એટલો મને 100% ભરોસો। આપણી સાથે જ્ઞાનીબેન ઠાકોર, તેમનું કહેવું છે કે આ વખતે પણ જ્ઞાનીબેન ઠાકોર જે છે તેમને બનાસકાંઠાની જે જનતા છે તે મામેરું ભરવાનું છે। હવે સીધી જ ફાઇટ બનાસકાંઠા સીટ ઉપર ભાજપના ડોક્ટર રેખાબેન ચૌધરી સામે કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોરની રહેશે। હવે જોવાનું એ રહેશે કે બનાસકાંઠાની જનતા કોની સાથે રહે છે। કિશોર દુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। ભાજપ પછી કોંગ્રેસે પણ મહિલા ઉમેદવારને બનાસકાંઠા સીટ પરથી ટિકિટ આપી છે। આપણી સાથે અત્યારે જ્ઞાનીબેન ઠાકોર છે, વાત કરીશું તેમના જોડે। બેન, પ્રથમ પ્રતિક્રિયા શું? બનાસકાંઠાની જનતાના આશીર્વાદ લેવા માટે કોંગ્રેસ પાર્ટીએ અને કોંગ્રેસના આગેવાનોએ મોકો આપ્યો છે। એ બદલ બનાસકાંઠાની જનતામાં અને કોંગ્રેસના કાર્યકરોમાં આજે ખુશી છે। આવનાર સમયમાં સમગ્ર બનાસકાંઠાની જનતા અઢારે આલમ એ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને આશીર્વાદ આપશે એવું મને જનતા ઉપર 100% ભરોસો છે। બેન, 5 લાખથી જીતવાની વાત ભાજપે કરી છે, શું કહેશો તમે? કોણ કેટલા દાવા કરે એ જે તેનો વિષય છે, એ અમારો વિષય નથી। અમે એવું કોઈ નથી કહેતા કે 5 લાખ ની લીડ મળશે ના તે। અમે જનતા પાસે લઈને વાત જઈશું। જનતા જે કાંઈ આશીર્વાદ આપશે એ આશીર્વાદ અમારા માટે શિરોમાન્ય હોય। પણ હું એટલો ચોક્કસ કહીશ કે બનાસકાંઠાની જનતાએ કાયમી કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા છે અને જ્યારે જ્યારે બનાસકાંઠાની જીત જે પાર્ટી જીતી એની કેન્દ્રમાં સરકાર બની છે, એટલે બનાસકાંઠાની જનતા કોંગ્રેસને આશીર્વાદ આપશે ને સમગ્ર દેશમાં એ કોંગ્રેસની ટેકાવાળી સરકાર બની અને જે 2004નું પુનરાવર્તન એ ઓલ ઇન્ડિયાની અંદર તમામ ધર્મના લોકો, તમામ પ્રાંતના લોકો અને સર્વ સમાજના લોકો આશીર્વાદ કોંગ્રેસ પાર્ટી અને એના સાથી પક્ષોને આપશે। છેલ્લો પ્રશ્ન, 2017-2022માં લોકોએ મામેરું ભર્યું, શું કરશે આ વખતે? લોકો મામેરું ભરશે? પૂરો વિશ્વાસ હું માનું ત્યાં સુધી કાયમી બનાસકાંઠા અને વાવ વિધાનસભાના લોકોએ ઉપરી ડબલ વખત વિશ્વાસ મૂક્યો હોય ત્યારે બનાસકાંઠાના બાકી વિધાનસભાના જે ક્ષેત્રો છે એમને ખૂબ મારા ઉપર પ્રેમને લાગણી રહી છે। હું વાવ વિધાનસભા લડતી તો પણ તમામ વડીલો ત્યાં મારા પ્રચાર માટે આવતા, મદદ કરતા। ત્યારે આ વખત તો કોંગ્રેસ પાર્ટી અને મવડી મંડળે એમને પોતાને મત આપવા માટે મને ટિકિટ આપી છે, એટલે એમાં કાંઈ બનાસકાંઠાની જનતા બાકી નહીં રાખે એટલો મને 100% ભરોસો। આપણી સાથે જ્ઞાનીબેન ઠાકોર, તેમનું કહેવું છે કે આ વખતે પણ જ્ઞાનીબેન ઠાકોર જે છે તેમને બનાસકાંઠાની જે જનતા છે તે મામેરું ભરવાનું છે। હવે સીધી જ ફાઇટ બનાસકાંઠા સીટ ઉપર ભાજપના ડોક્ટર રેખાબેન ચૌધરી સામે કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોરની રહેશે। હવે જોવાનું એ રહેશે કે બનાસકાંઠાની જનતા કોની સાથે રહે છે। કિશોર દુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।